જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. જો આપણે આજ ન્યૂ મોમ ના માટે જે આપણે ડિલિવરીના લાડવા બનાવવાના છે. અને કોઈને જો કમરનો ને ઘૂંટણનો દુખાવો હોય ને તો એના માટે આ લાડવા પૌષ્ટિક છે. તો એ લાડવા પણ આપણે એમાંય ખાઈ શકીએ અને ન્યૂ મોમમાંય ખાઈ શકીએ. તો હવે એમાં કેવી રીતે બનાવવાનું, શું શું વસ્તુ નાખવી, હું તમને બતાવું ને લાડવા બનાવું. જો એમાં ગુંદ લેવાનો, ઘઉંનો લોટ દરદરો, પછી આ કોપરું છીણેલું આવી રીતથી, અને પિસ્તા, બદામ, કાજુ, મગજતરીના બીજ, પછી સનસીડ ને પમ્પકિન સીડ, અને આ છે સૂંઠ પાવડર અને ઘી. તો અને આ કાટલું છે, આ ગોળ છે. તો આપણે હવે લાડુ બનાવવાનું ચાલુ કરી દઈએ. જો આપણે ઘી લઈ લીધું એક કડાઈમાં. એને ગરમ કરવા મૂકી દીધું. જો આપણે ઘી ગરમ થઈ ગયું, એમાં નાખી દીધો ગુંદ, અને ગુંદને જ આવી રીતે ફ્રાય કરી નાખવાનો ઘીમાં. એકદમ જો ફૂલાઈને સરસ કેવો સરસ માથે આવી ગયો. પછી આવી રીતે તળાઈ જાય એટલે ગુંદ બધું બહાર કાઢી લેવાનો. પછી એની અંદર નાખવાના બદામ કાજુ. એટલે આવી રીતે બદામ કાજુ નાખીને આવી રીતે ઘીમાં એને ફ્રાય કરી લેવાના, શેકી લેવાના. એટલે એનો ને ટેસ્ટ બહુ સરસ આવે. ધીમા તાપે શેકવાના, એટલે એને એકદમ પોષક તત્વો એનો નાશ ન થાય. અને જેટલા આપણે શેકવાય ને એટલા શેકાય. તો આ બદામ કાજુ જો આપણા સરસ મજાના શેકાઈ ગયા. હવે એની અંદર નાખી દીધા થોડા પિસ્તા આપણે. તો પિસ્તા આવી રીતે વારાફરતી નાખવાની, એકાયરે નહીં હાલે. કેમ કે બદામ થોડીક સખ્ત હોય ને એટલે એને પહેલાં નાખવી પડે, પછી કાજુ ને પછી પિસ્તા. તો આવી રીતે ત્રણેયને જો આપણે ઘીમાં શેકી લીધા. અને પછી હવે આપણે કોપરું નાખવાનું, એટલે છેલ્લે લાસ્ટમાં કોપરું રાખવાનું. આ લાડુ એટલા તાકતવર બને, માતામાં શક્તિનું સર્જન કરી અને તાકાત આપે. આ લાડુ એવા બને. તો આ રીતથી તમે લાડુ જરૂર બનાવજો. અને આપણે ડિલિવરીમાં જો એ શેકાઈને તૈયાર થઈ ગયા. અને હવે જો પાછું ઘી ગરમ મૂકી દીધું ને આપણે શેકવાનો છે હવે લોટ. તો ઓલા બધા ડ્રાયફ્રૂટ આપણે શેકાઈને કમ્પ્લીટ થઈ ગયા. શેકેલનો સ્વાદ સરસ આવે. તો આપણે ગેસ ચાલુ કરી દઈએ. એ નીચે ભૂલાઈ ગયો તો ચાલુ કરતા, મને એમ કે ચાલુ છે. તો જો હવે ઘી ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં નાખી દેવાનો ઘઉંનો લોટ. તો આપણે આ ઘઉંનો લોટ 1 કિલો લીધો હતું, અને ટોટલ આ બધી વસ્તુમાં 2 કિલો ઘી વાપર્યું આપણે. તો આ 1 કિલો લોટ આની અંદર નાખીને લોટ શેકવાનો છે. અને આપણે આખા ગામની અંદર દીકરી કે વહુ કોઈ પણ ડિલિવરી આવે ને તો આપણે ફ્રી સેવામાં લાડુ કરવા આખા ગામની અંદર જાય છે. કેમ કે આપને ભગવાને કંઈક કલા આપી છે ને, મગજમાં ભગવાને આપણે કંઈક અંદરથી જ પ્રકૃતિથી આપેલું છે. તો આપણે આ ડિલિવરીવાળાને લાડુ બનાવીને ફ્રીમાં આપીને ફ્રી સેવા કરી છે. અને જો આપણા આ લોટ શેકાઈ જવા આવ્યો છે. હવે આપણે એની અંદર નાખ્યું કાટલું. એટલે થોડુંક આવી રીતે પહેલાં કાટલું નાખી દઈએ તો ઘીમાં કાટલું શેકાઈ જાય ને તો કાચું કાટલું નુકસાન ન કરે. અને જાજુય નહીં શેકવાનું, થોડું જ શેકવાનું. નાનો ટેસ્ટ બહુ મસ્ત આવે. અને કાટલું ડિલિવરીવાળાને જરૂરી છે. અને બાકી એ કમરના ઢીચણના હાંધાના દુખાવાળા લાડવા ખાઈ શકે. આ સૂંઠ પાવડર નાખો એ ખાઈ શકે, પણ એની અંદર આપણે કાટલું એક નાખવાનું નથી થતું. બાકીના બીજા ડ્રાયફ્રૂટ ને બધું નાખી શકીએ, પણ એક કાટલું ન નાખી શકવાનું થાય. એ ડિલિવરીવાળાને જ નાખવાનું. ને હાંધા દુખતા હોય ને ઢીચણના ને કમરના એને કાટલું અવોઇડ કરી દેવાનું થાય છે. તો આપણે સૂંઠ પાવડર અને કાટલું શેકાઈ ગયું, નીચે આપણે ઉતારી લીધો. હવે એની અંદર આપણે સેજ ઠંડુ થવા દીધું ને હવે ગોળ નાખવાનું ચાલુ કર્યું છે. તો થોડુંક ઠંડુ થયા પછી ગોળ નાખીને તો એકદમ ખેંચી ન લઈએ. અને કાચો ગોળ નથી રહેતો અને બહુ પાકી નથી જતો. આ ગોળ જે બહુ તમને ફાયદો કરે ને, લાડુ એકદમ સોફ્ટ અને સરસ મસ્તીના આમાં લાડુ રહીએ. એટલે સહેજ ઘી ને આની અંદર બબલ ફૂટતા બંધ થાય ને પછી જ ગોળ નાખીને ગોળ મિક્સ કરવાનો. અને આપણે જો ગોળ મિક્સ થઈ ગયો ને હવે એની અંદર નાખ્યો ગુંદ. અને ગુંદ નાખ્યા પછી હલાવીને મિક્સ કરીને એકદમ સરસ મજાનું હલાવી લેવાનું. અને પછી એની અંદર જો આપણે આ જે સીડ બધા રાખ્યા એ સીડ, ઓલા આપણે ડ્રાયફ્રૂટ બધા શેકીને જે કર્યા હતા તૈયાર, એ બધું અંદર નાખી અને વારાફરતી બધું નાખી જવાનું. અને બધાને એકદમ મિક્સ કરવાનું. અને આ લાડવા આપણે બનાવ્યા છે આપણા જેઠની દીકરીને ડિલિવરી આવી છે ને, તો એના માટે આ લાડવા બનાવ્યા છે. ને તો આપણા જો આ સિયા સીડ ને સન સીડ ને બધું અંદર પમ્પકિન સીડ ને બધું મગજતરીના બીજ બધું નાખી દીધું. અને હવે એની અંદર આપણા ડ્રાયફ્રૂટ શેકેલા હતા એ નાખ્યા. તો સરસ મજાનું એકદમ મિક્સ કરી લેવા. આમાં થોડું ખમાવામાં કેવડાવે છે. તો ભાભીને કીધું કંઈક મોટું વાસણ લાવો, તો જોઈ ધોઈ કરીને મસ્તીનું મોટું બધું સરસ પકડ્યું લાવ્યા.
ને હવે એની અંદર એને ઠલવી દઈને એની અંદર મિક્સ કરી આમાં હલાવવામાં મિક્સ કરવામાં થોડુંક કેવડ આવે છે એટલે એકદમ બધું મિક્સ થઈ જાય ને તો સરસ છે ને લાડવા વારવાની મજા આવે. તો આપણે જો મસ્તીનું મિક્સ કરીને લાડુ વારવાનું ચાલુ કરી દીધું છે અને આપણા લાડવા મીંડા થવા તૈયાર જો આ રીતથી. અને લાડવા જરૂર હોય ને આ રીતથી હાંધા કમરના અને ઘૂંટણના દુખતા હોય ને એ પણ ખાઈ શકે. અને ડિલિવરીવાળાના આ લાડુ છે તો જો કેવા બેસ્ટ લાડુ બન્યા છે મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને આપણે આ લાડુ થઈ ગયા એકદમ તૈયાર. જુઓ બધા લાડવા બની ગયા. બે એ કુકી બોલતો એકવાર બોલતો એ સીતારામ કરો સીતારામ કર હાલ જે ધરાય બે ગયા નો કરે ગરજ હોય કેમ એ ઘેનવારી આમ જો તમારે હમ કુકી જો કેવી બેઠી લાડવા ફૂલ ખવાઈ ગયા તો હવે જો અહીં ખુવીચી દીધી એ કુકી કુકીએ ડિલિવરીના લાડવા ખાઈને ઘેન ચડી ગયું.